દર વર્ષે 28મી જુલાઈના રોજ વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. હિપેટાઇટિસ એટલે કે સાદી ભાષામાં કમળો આ એક વાયરસથી ફેલાતી બીમારી છે. આ બીમારીને કારણે અનેક લોકોના મૃત્યુ થવાની પણ શક્યતા રહેલી છે. હવે આજે આપણે જાણીશું કે આ હિપેટાઇટિસ એટલે કે કમળો કેવી રીતના ફેલાય છે, એમાં કેટલા પ્રકારના ટાઈપ હોય છે અને તેનેથી બચવા માટે, તેનાથી સુરક્ષા મેળવવા માટે શું કરવું જોઈએ તે અંગે જાણો નિષ્ણાંત પાસેથી. ડોક્ટર રાજેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ એપિડેમિક ઓફિસર, આણંદ. અત્યારે તમામ ગુજરાતમાં અને આણંદ જિલ્લામાં પણ વર્લ્ડ હિપેટાઇટિસ ડે સેલિબ્રેટ થાય છે. વર્લ્ડ હિપેટાઇટિસ ડે સેલિબ્રેશન અંતર્ગત આણંદ જિલ્લામાં અમે જુદી જુદી આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ કરીએ છીએ. પહેલું તો હિપેટાઇટિસ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો કમળો. કમળો ઘણા પ્રકારના હોય છે. હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ સી અને હિપેટાઇટિસ ઈ. હિપેટાઇટિસ એ એક પ્રકારનો વાયરસ અને એમાં જુદા જુદા પ્રકારના વાયરસ છે. હિપેટાઇટિસ એ, બી, સી અને ઈ. હિપેટાઇટિસ બી અને સી એ માણસથી માણસને ફેલાય છે. લોહી આપવાથી ફેલાય, શારીરિક સંબંધ, અસુરક્ષિત સંબંધ રાખવાથી થાય. કેટલાક હાઈરિસ્ક ગ્રુપો છે કે જે લોકો ડ્રગ એબ્યુઝ હોય, એકબીજાની નીડલ યુઝ કરતા હોય, કેદીઓ હોય, પછી સેક્સ વર્કર્સ હોય, આવા લોકોમાં થવાની શક્યતાઓ વધારે રહેલી છે. તથા કોઈ ડિસ્પોઝેબલ સિરિંજ નીડલનો ઉપયોગ ના કરવામાં આવે અને એકની એક સિરિંજ નીડલ વારે ઘડી ઉપયોગ કરવામાં આવે તો પણ એ ફેલાય છે. જ્યારે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ એ પાણીથી ફેલાય છે. દૂષિત પાણીથી પીવાથી આ બીમારી ફેલાય છે. એટલે આ બધા વાયરસ છે અને વાયરસની કોઈ ટ્રીટમેન્ટ હોતી નથી. એટલે એનું સુરક્ષિત જે આપણું બિહેવિયર હોય એનાથી જ આપણે આ બીમારીને અટકાવીશું. એનાથી બચવા માટે જેમ કહ્યું કે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી એ ચેપી છે, તો અસુરક્ષિત જાતીય સંબંધ ન રાખવામાં આવે, બ્લડ ખાતરીવાળું લેવામાં આવે અને દરેક બ્લડ ચડાવતા પહેલા એનું હિપેટાઇટિસ ટેસ્ટ થાય. ડાયાલિસિસ કરાવતા હોય એવા દર્દીઓનું પણ દર વર્ષે સ્ક્રીનિંગ થાય. જેલના કેદીઓનું પણ સ્ક્રીનિંગ થાય. તથા તમામ સગર્ભા માતાઓનું પણ આપણે હિપેટાઇટિસનું સ્ક્રીનિંગ કરીએ છીએ. એમાં જો કોઈ પોઝિટિવ માતા મળે તો માતાને આપણે સુવાવડથી માંડીને એના બાળકને પણ જે વેક્સિનેશન આપવાનું છે એ બધી જ કામગીરી સરકાર દ્વારા ફ્રી થાય છે. તથા હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ માં પાણી ઉકાળીને પીવામાં આવે, પાણી શુદ્ધ પીવામાં આવે અથવા તો ક્લોરિનેશન કરેલું પીવામાં આવે અને પાણીની લાઈનનું લીકેજ હોય તો રિપેર કરવામાં આવે. એટલી કાળજી લેવામાં આવે તો આ બીમારીથી આપણે અટકાવી શકીએ.